નમસ્કાર મિત્રો. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12, સ્વાધ્યાય 4 વ્યવસ્થા તંત્ર. એના અગત્યના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો. એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયોની સિદ્ધિ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહે છે? તો આન્સર છે મિત્રો વ્યવસ્થા તંત્ર. તો બી આન્સર છે વ્યવસ્થા તંત્ર. કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? તો મિત્રો કાર્યોના વિભાગીકરણ દ્વારા વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. તો આન્સર છે એ. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? તો મિત્રો રૈખિક વ્યવસ્થા તંત્ર એ વર્ષોથી લશ્કરમાં ઉપયોગ થાય છે. તો આન્સર છે સી, રૈખિક વ્યવસ્થા તંત્ર. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? તો મિત્રો કાર્યને વિશેષ મહત્વ મળતું હોય એવું વ્યવસ્થા તંત્ર છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો આન્સર છે બી, કાર્યાનુસાર. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું એ કયા નામે ઓળખાય છે? તો મિત્રો માનવ સંબંધોને આધારે રચાયેલ વ્યવસ્થા તંત્ર એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો આન્સર છે એ, અવૈધિક. તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહે છે? તો મિત્રો તળ સપાટીએ જે હુકમ મેળવે છે એને તાબેદાર કહે છે. તો આન્સર છે એ, તાબેદાર. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? તો પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો આન્સર છે એ, શ્રેણિક વ્યવસ્થા તંત્ર. જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો આન્સર છે બી, કેન્દ્રીકરણ. જ્યારે મિત્રો સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે કેન્દ્રિત હોય એને સત્તાનું કેન્દ્રીકરણ કહે છે. તો આન્સર છે બી, કેન્દ્રીકરણ. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર થાય છે? તો મિત્રો વિકેન્દ્રીકરણ તમે અપનાવો, દરેક સપાટીએ સત્તા અને જવાબદારીની વહેંચણી કરો તો એનાથી તમારા ધંધામાં ભાવિ સંચાલકો તૈયાર થાય છે. તો આન્સર છે એ. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? તો ઉત્તરદાયિત્વની મિત્રો ક્યારે પણ સોંપણી થઈ શકતી નથી. ઉત્તરદાયિત્વ હંમેશા ઉદ્ભવે છે, એનો માર્ગ નીચેથી ઉપર તરફ હોય છે. તો આન્સર છે સી, ઉત્તરદાયિત્વ. વ્યવસ્થા તંત્ર એટલે શું? સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર.
સત્તાની સોંપણી કોને કહેવાય? સામાન્ય અર્થમાં કહીએ તો સત્તાની સોંપણી એટલે કાર્યને બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી તે. તો સત્તા એ સંચાલનની ચાવી છે, તો સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી તે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. જે વ્યવસ્થા તંત્રની રચના માનવીય સંબંધો અને મિત્રતાને લીધે આપોઆપ થાય છે એ મિત્રો અવૈધિક વ્યવસ્થા તંત્ર છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો એક ભાગ છે. બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર મિત્રો એક આધુનિક વ્યવસ્થા તંત્ર છે અને ધંધામાં એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને બીજું ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ. આ બંનેના માળખાના સંયોજનથી ઉદ્ભવતું વ્યવસ્થા તંત્ર એ શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે. જવાબદારી એટલે શું? જવાબદારી એટલે ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે સોંપવામાં આવેલ ફરજ છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્યની સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે જવાબદારી છે. મિત્રો ધંધાકીય એકમમાં જે ઉપરી અધિકારી છે તેના દ્વારા જે કાર્ય માટે સોંપવામાં આવેલી જે ફરજ છે એને જવાબદારી કહેવામાં આવે છે. અને સત્તા સોંપણીના 3 પાયા છે. એમાં એક પાયો છે જવાબદારી, બીજો પાયો છે સત્તા અને ત્રીજો પાયો છે ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તાબેદારો દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરફનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે. તેને ઉત્તરદાયિત્વ કહે છે. મિત્રો ઉત્તરદાયિત્વ એટલે ઉત્તર આપવાનું તત્વ. તો તાબેદારો દ્વારા જે પણ કાર્ય થાય છે એનો ઉત્તર આપવા માટે ઉપરી અધિકારી જવાબદાર છે. તેને ઉત્તરદાયિત્વ કહેવાય. દાખલા તરીકે હિસાબી અધિકારી તેના એકાઉન્ટન્ટને એકાઉન્ટનું કામ સોંપે, પરંતુ એકાઉન્ટમાં જો ગોટાળા થાય તો એ ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ રહેશે. એ હિસાબી અધિકારીએ જ સંચાલકોને ઉત્તર આપવો જરૂરી છે. મિત્રો વ્યવસ્થા તંત્ર એકમનું શરીર છે તો આયોજન તેના પ્રાણ છે. સમજાવો. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુ નિર્ધારિત થાય છે તેનો વ્યવસ્થા તંત્ર દ્વારા વિધિસર રીતનો અમલ થાય છે. એટલે કે વ્યવસ્થા તંત્રને ધંધાકીય એકમનું શરીર કહે છે. તેના જુદા જુદા વિભાગો દ્વારા જ એકમના હેતુઓ સિદ્ધ થાય છે. આયોજન વ્યવસ્થા તંત્રનો
પ્રાણ છે, કારણ કે જે હેતુ સિદ્ધ કરવા માટે આયોજન કર્યું હોય તેનો અમલ વ્યવસ્થા તંત્ર રૂપી શરીર દ્વારા જ થાય છે. જો આયોજન ન કરવામાં આવ્યું હોય તો તેના વગરનું વ્યવસ્થા તંત્ર નિષ્ક્રિય બની જાય છે. તેથી આયોજન વ્યવસ્થા તંત્રનો પ્રાણ ગણાય છે. મિત્રો, ધંધાકીય એકમમાં જેમ આયોજન દ્વારા ધંધાના હેતુઓ નક્કી થાય છે અને વ્યવસ્થા તંત્ર દ્વારા એનો વિધિસર રીતે અમલ થાય છે, એટલે આયોજન છે એને ધંધાનું મગજ કહે છે. જેમ મગજ જુદા જુદા કાર્યોની વિચારણા કરે છે અને શરીર દ્વારા તે હેતુઓ સિદ્ધ થાય છે, એમ આયોજન એ વ્યવસ્થા તંત્રનો પ્રાણ છે. કારણ કે એકવાર જે આયોજન કર્યું હોય એને સિદ્ધ કરવાનું કામ વ્યવસ્થા તંત્ર કરે છે. કારણ કે જો આયોજન ન કરવામાં આવ્યું હોય તો તેના વગરનું વ્યવસ્થા તંત્ર નિષ્ક્રિય બની જાય છે. તેથી આયોજન એ ધંધાનું મગજ અને વ્યવસ્થા તંત્ર તેના પ્રાણ અથવા શારીરિક માળખું છે એમ કહી શકાય. સત્તા અને જવાબદેહીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. તો મિત્રો, સત્તા અને જવાબદેહીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. ક્વેશ્ચન સારો છે મિત્રો. વ્યવસ્થા તંત્રમાં જ્યારે કોઈ કર્મચારીને જવાબદારી સોંપવામાં આવે ત્યારે તેને પૂર્ણ કરવા માટે જરૂરી સત્તાની સોંપણી પણ કરવી જરૂરી છે. જવાબદારી કરતાં વધુ સત્તાની સોંપણી કરવાથી તેનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે. અને જો ઓછી સત્તામાં આપવામાં આવી હોય તો કાર્ય પૂર્ણ થશે નહીં. તેથી સત્તા અને જવાબદારીનું યોગ્ય વિભાજન થયું હશે તો જ વિભાગીય હેતુ અને અંતિમ હેતુ સિદ્ધ થશે. તો મિત્રો, સત્તા એટલે હુકમ કરવાનો અને આજ્ઞાપાલન મેળવવાનો અધિકાર. જ્યારે પણ મિત્રો વ્યવસ્થા તંત્રમાં કોઈ કર્મચારીને જવાબદારી સોંપવામાં આવે ત્યારે તેને એ જવાબદારી પૂર્ણ કરવા સત્તા આપવી જરૂરી છે. કારણ કે સત્તા વગરની જવાબદારી એ નિરર્થક છે. જો જવાબદારી કરતાં વધુ સત્તા સોંપવામાં આવે તો સત્તાનો દુરુપયોગ થશે. અને જો જવાબદારી કરતાં ઓછી સત્તા આપવામાં આવે તો કાર્ય પૂર્ણ થશે નહીં. માટે મિત્રો, જેટલી તમે જવાબદારી સોંપી હોય એના સપ્રમાણ સત્તાની સોંપણી કરવી જરૂરી છે. આથી જ કહેવાય છે કે સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એકબીજાના પૂરક છે. ધંધાકીય એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા માટે જરૂરી સત્તાની સોંપણી કરવામાં આવે છે. આ વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે કામગીરી દરમિયાન કુદરતી કે અવૈદિક સામાજિક સંબંધનો વિકાસ થાય છે. આ સંબંધો વૈદિક કાર્યો માટે ઉપયોગી સાબિત થાય છે. તેથી અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો ગણાય છે અને વૈદિક વ્યવસ્થા તંત્ર માટે પૂરક ગણાય છે. તો મિત્રો, જે વ્યવસ્થા તંત્રની રચના વિધિસર અને હેતુસર કરવામાં આવી હોય, જેનો ઉદ્દેશ ધંધાના હેતુ સિદ્ધ કરવાનો હોય, તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. આ વ્યવસ્થા તંત્રમાં ધંધાના ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યક્તિ
અને કાર્યના સંબંધોની વિધિસર માળખું સ્થપાય છે. સંચાલકો દ્વારા વિધિસર સત્તા સોંપવામાં આવે છે. સૌપ્રથમ સંચાલકો જવાબદારી સોંપે છે અને ત્યારબાદ એને પાર પાડવા માટે સત્તાની સોંપણી કરવામાં આવે છે. પણ મિત્રો, જ્યાં કર્મચારીઓ ભેગા થાય ત્યાં માનવીય સંબંધો, સામાજિક સંબંધો, સમાન ધર્મ, લાગણી, રુચિ, અભિરુચિને લીધે આપોઆપ તેમની વચ્ચે એક અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના થાય છે. જેમ તમે સ્કૂલમાં જાઓ તો એક સરખી વિચારસરણીવાળા મિત્રોનું ગ્રુપ બની જાય. હોશિયારનું ગ્રુપ અલગ હોય, સ્પોર્ટ્સવાળાનું ગ્રુપ અલગ હોય, એક સમાજના લોકોનું ગ્રુપ હોય, એક ગામના લોકોનું ગ્રુપ બની જાય. એ અવૈધિક છે મિત્રો. એની ક્યારે પણ સ્થાપના કરવામાં આવતી નથી, પણ માનવીય સંબંધોને લીધે આપોઆપ તેની સ્થાપના થાય છે. એટલે જ્યાં જ્યાં મિત્રો વૈધિક વ્યવસ્થા તંત્ર હોય, જ્યાં જ્યાં કર્મચારીઓ હોય, એમની વચ્ચે આપમેળે જે સામાજિક સંબંધો સ્થપાય છે, એને લીધે અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના થાય છે. માટે જ કહેવાય છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. જેમ મિત્ર આપણે હઈએ તો ઓટોમેટિકલી પડછાયો પડશે, એમ જ્યાં જ્યાં વૈધિક વ્યવસ્થા તંત્ર છે મિત્રો, ત્યાં ત્યાં એને પાર પાડવા માટે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ આપોઆપ ઉદ્ભવે છે. આથી કહેવામાં આવે છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર અને વૈદિક વ્યવસ્થા તંત્ર એકબીજાના પૂરક છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રની મર્યાદા શું છે? શ્રેણિક વ્યવસ્થા તંત્રની મુખ્ય મર્યાદા નીચે પ્રમાણે છે. દરેક પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજર અને નિષ્ણાંતોની અલગ ટીમ રાખવામાં આવતી હોવાથી તે ખર્ચાળ બને છે. એક પ્રોજેક્ટની ટીમ બીજા પ્રોજેક્ટમાં કામ કરી શકતી નથી, તેની પરિવર્તનશીલતા ઓછી છે. પ્રોજેક્ટના નિષ્ણાંતો પોતાના વિભાગના ઉપરી અધિકારી તથા પ્રોજેક્ટ મેનેજર તરફથી હુકમો મેળવતા હોવાથી હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત જળવાતો નથી. મિત્રો, એક આધુનિક વ્યવસ્થા તંત્ર છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર, પણ મર્યાદા છે. કારણ કે તમે જેટલા પ્રોજેક્ટ રાખો એ દરેક માટે અલગ પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરશો, જેથી આ વ્યવસ્થા તંત્ર સૌથી વધુ ખર્ચાળ છે. બીજું, એક પ્રોજેક્ટની ટીમ બીજા પ્રોજેક્ટ પર કામ ન કરી શકે, એટલે પરિવર્તનશીલતાનો અભાવ છે. બીજું, પ્રોજેક્ટના જે નિષ્ણાંતો છે એને ઉપરી અધિકારીનો પણ હુકમ માનવાનો છે, પ્રોજેક્ટ મેનેજરનો પણ હુકમ માનવાનો છે. પરિણામે હુકમની જે એક વાક્યતા જળવાવી જોઈએ એ જળવાતી નથી. વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? જ્યારે ધંધાકીય એકમનું કદ મોટું હોય ત્યારે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા અપાવે છે. આ સંજોગોમાં વ્યવસ્થા તંત્રની દરેક સપાટીએ અધિકારીઓને ચોક્કસ સત્તા આપવામાં આવે છે. જો મિત્રો ધંધાકીય એકમનું કદ નાનું હોય તો સત્તાનું કેન્દ્રીકરણ કરી શકાય, એક વ્યક્તિને તમામ સત્તા સોંપી શકાય. પણ જેમ જેમ એકમનું કદ મોટું થાય ત્યારે એક વ્યક્તિ બધા કામ જાતે ન કરી શકે, ત્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. અને મોટા ધંધાકીય એકમમાં વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સફળતા અપાવે છે. અહીંયા દરેકે દરેક સપાટીએ અધિકારીઓને સત્તા સોંપવામાં આવે છે. મિત્રો, આ મોટા એકમ માટે શક્ય બનતું હોય છે. તો આજના લેક્ચરમાં આપણે ખૂબ અગત્યના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી. એને ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો.